ગુડ મોર્નિંગ, રાધે રાધે। તો હવે આપણે આવી ગયા મળદ પીરે, જે નવી મોવાણ છે મળદ પીરની દરગાહ। ત્યાં આપણે પેસેન્જર ભરીને આવી ગયા છે અને સામે પડી છે આપણી રિક્ષા। હવે અંદર આપણે જઈએ મંદિરમાં મળદ પીરના દર્શન કરવી અને આપ લોકોને પણ દર્શન કરાવું હું। તો જો આ મળદ પીરની દરગાહ છે। આવી ગયા આપણે મંદિરમાં અંદર। આ હે મળદ પીર। અજયભાઈ રાવકુંડા લઈને આવ્યા હે। અજયભાઈ રાવકુંડા ઓળખો ને તમે બધા? એને લખીને જોવો। જોતા રહેજો, આપણે મંદિરમાં અંદર જાય છે મસ્જિદમાં। ઢીંગલી દર્શન કરે છે। મળદ પીર અને બાજુમાં બુરાની પીર। જો પડી ના અજયભાઈ રાવકુંડા ને ભૂષણ ને બધા આવ્યા। અલ્તાફ, એ ભાઈ અલ્તાફ હે અલ્તાફ। ભૂલકૈયાઓને જો હિંચકા બધું મજા આવે એવું છે અહીંયા। બાજુમાં જ સમૃદ્ધ ધામ છે મોટું, નવી મોવાણમાં સમૃદ્ધ ધામ। એ પણ બહુ જ જોવાલાયક છે।
છોકરાઓના ઝૂલા બહુ જાજી સંખ્યામાં છે. છોકરાઓને પણ અહીંયા આવે તો બહુ મજા આવે છે. જગ્યા પણ બહુ મોટી છે. આપણા પેસેન્જર જો બધા અત્યારે છોકરા બધા હિંચકા અને ખાય છે. અજયભાઈ સામે ઢીંગલીને લઈ ગયા છે. મળદ પીરની જગ્યામાં એક મંદિર પણ છે માતાજીનું. બાજુમાં જ છે ડાયરેક્ટ બધે. ઓલા છોકરા જો ગફારના બધા ધબધબાટી બોલાવે છે હિંચકાઓમાં. છોકરાઓને નાના ફૂલકે બહુ મજા આવી ગઈ. લસરપટ્ટી ને બધું છે. જો લસરપટ્ટી હિંચકા બધું અહીંયા છે. તો અહીંથી આપણે પછી અત્યારે તો કંઈ નાસ્તો લઈ આવ્યા. થોડો નાસ્તો કર્યું. દરગાહમાં ચાદર ચડાવવાની હતી એ અજયભાઈને એ ચડાવી દીધી એની. અને હવે થોડી વારમાં અમે પાછા રિટર્ન મોડ પર પાછા ગયા જાઉં. તો ખૂબ સારી એવી જગ્યા છે. તો આનીકોર આવો તો મોવાણ આવો ને તો અહીંયા પીરની દરગાહ છે અને સમરથપુરની એ છે. અને જો છોકરાઓ માટે ઘુમરપટ્ટી પણ છે. એ ઓલાને અહીં બોલાવી લે તો અલ્પાપ છોકરાઓને કઈ ઉતારી જારવો ઊભી રાખ તો મને ફેર ચડે. મને ફેર ચડે. હવે ફેરવો. છોકરાનું ઓલું હે મોટાનું હે.